તમારો ખંડ છે એટલે મારા પ્રસંગને પણ એક બાજુ મૂકી આજે મને એટલો બધો આનંદ થયો કે આજે મારા શિષ્ય મારે ત્યાં જમશે. તમારું જ છે, મારું નથી. તમે પાણી આપો, હું બરફ કરીને આપું, રૂપાંતર કરીને આપું, ફેરવીને આપું, તમારું જ છે. પણ એ જે તમારું છે એને પણ પ્રેમપૂર્વક આપવું એ પણ મહા કઠણ છે. આપણી વસ્તુ આપણને બીજો માણસ આપતી વખતે એક હારાદીથી નથી આપતો. પૈસા આપ્યા ઉછીના ને માગે તો લે લઈ જાય એમ કે કેમ ભાઈ? મારે કેવું નથી, મારે તમને પ્રેમથી જમાડવાના છે. આજે મારી દિવાળી, દસરો, બેસતું વર્ષ જે કોક તે આજે મારો સફળ દિવસ છે. આપણે બધા મળ્યા છે અને વર્ષો વર્ષ આપણે મળીશું એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો કે આપણે મેં ગઈકાલે જ પૂજન કરેલું, લક્ષ્મી પૂજન, પૈસાનું નહીં, રૂપિયાનું નહીં, ઘરેણાનું નહીં, સોનાનું નહીં. ને નવા વર્ષનો સંદેશો પણ તમને સંભળાવું. મેં કાલે લક્ષ્મી પૂજન કરેલું છે ને, તમને ખ્યાલ આવશે. એમાં લખ્યું હતું, હે પરમ કૃપાળુ સદગુરુદેવ, નાથોના નાથ, દુખિયાના તારણહાર ને આજના મંગલ દિને કોટી કોટી વંદન. સમસ્ત નાથ પરિવાર આજના શુભ મંગલ દિને તારા ચરણોમાં સમર્પિત કરું છું. તેની સંપૂર્ણ સંભાળ રાખશો. તેમજ પામર જીવોના તારણહાર બની જીવન નૌકાને મજદારમાંથી બચાવો એ જ પ્રાર્થના. આપણી દરેકની મજદારમાં પડેલી નૌકાને સુકાની બનીને બચાવે. બીજો એક સંદેશો છે, નવા વર્ષનો સંદેશો સાંભળી લેજો. પરમ કૃપાળુ પરમાત્માને ભૂલી જઈ સંસારમાં રચા પચા રહેનારા માનવીને પરમ કૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં પણ તેને સુખ અને શાંતિ મળતી નથી. જ્યાં સુધી પરમાત્માના નામનો સાચો આશ્રય મળતો નથી ત્યાં સુધી કરેલું કાર્ય ફળીભૂત થતું નથી. માટે સૌ પ્રથમ કાર્ય પ્રારંભમાં પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ, ચિંતન અવશ્ય હોવું જોઈએ. એવું કર્મ ન કરો કે જેથી પરમાત્માના નામને લાંછન લાગે. પરમાત્માનું નામ નિર્મળ, સ્વચ્છ ગંગાના જળ જેવું છે. પરમાત્માનું નામ સદૈવ નિર્મળ, પાપીનો ઉદ્ધાર કરનારું હોય છે. એટલે એનું નામ ગમે તે સંજોગમાં, ગમે તે પરિસ્થિતિમાં લઈ શકાય છે અને આપણું જીવન નિર્મળ બનાવી શકાય છે. તો વાલા ભક્તો, તમે પણ પ્રભુનું નામસ્મરણ સતત ચાલુ રાખી જન્મ મૃત્યુના સંકટમાંથી બચો એ જ પ્રાર્થના. બરોબર છે? ગમી ગયું? ચાલો ચાલો ભજન આપણે ગાઈ દઈએ. ભલે પધારો મારા આશ્રમમાં, પ્રેમે કરું સ્વાગત હું. ભલે પધારો મારા આશ્રમમાં, પ્રેમે કરું સ્વાગત હું. ભલે પધારો મારા આશ્રમમાં, પ્રેમે કરું સ્વાગત હું. ભલે પધારો મારા તમારો આશ્રમ, મારો નહીં. ગાય નહીં પાછા. આજે નવા વરસનો દિન છે, કેમ કરી બોલાય રે. આજે નવા વર્ષનો દિન છે, કેમ કરી બોલાય રે. આજે નવા વર્ષનો દિન છે, કેમ કરી ભૂલાય રે. આજે નવા મારી જન્મો જન્મની પ્રીત રે, કેમ કરી તોડું રે. મારી જન્મો જન્મની ગુરુ આજે કેમ કરી તોડું રે. મારી જન્મો જન્મની પ્રીત રે, કેમ કરી તોડું રે. તમે ભોળા ભોળા મારા શિષ્ય રે, અંતરમાં પસરાયા. તમે ભોળા ભોળા મારા શિષ્ય રે, અંતરમાં પસરાયા. તમે ભોળા ભોળા મારા શિષ્ય રે, અંતરમાં પસરાયા.
છો ને આવ્યા તમે ચાલીને ગુરુ છાયામાં બેસો દૂર દૂરથી આવ્યા તમે ચાલીને ગુરુ છાયામાં બેસો રે દૂર દૂરથી આવ્યા તમે ચાલીને ગુરુ છાયામાં બેસો ભાવે બનાવ્યું સાદું ભોજન રે એમ થકી આજે લાપસી બનાવી છે મારે રેવાય નહીં સાદું ભોજન મારે રેવાય નહીં કહી દીધું ભાવે બનાવ્યું સાદું બોલે એટલે કે સાદું બનાવ્યું એમ કે મતકી જામો રે ભાવે બનાવ્યું સાદું ભોજન રે નવા વર્ષનો મારો સંદેશ છે ભક્તિભાવ મારે જોરે 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 ગુરુ શિષ્યનો પ્રેમ અખંડ છે જુગ જુગ જીવો રે ગુરુ શિષ્યનો પ્રેમ અખંડ છે हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।